નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 9ના સમાજ વિષયના પ્રથમ પરીક્ષા 2024 માટેનું જે મોસ્ટ આઈએમપી પેપર છે તેનો સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં કરવાના છીએ। હમણાં જ લોન્ચ થયેલી જે બ્લુપ્રિન્ટ છે તેના આધારિત જ આઈએમપી પેપર બનાવેલ છે જે તમને તમારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થઈ શકે છે। તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો। તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપરાંત હજુ સુધી આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને પણ ફોલો કરી શકો છો। વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો શરૂઆત કરીએ આપણે સેક્શન એ આપેલ છે। સૌપ્રથમ નીચે આપેલા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરીને જવાબ આપો। પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29 રાજ્યમાંનું એક નથી? તો કે જવાબમાં તમારા આવશે ગોવા। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ આપો। કોણ હતા? તમે જાણો છો તે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા। બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો કે જવાબમાં આવશે 389 હતા। ત્યાર પછી જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો અનુભવ જરૂરી છે। જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો અનુભવ જરૂરી છે। કેટલા વર્ષ સુધીનો? તો કે જવાબમાં આવશે તમારે 7 વર્ષ। 7 વર્ષ સુધીનો જે છે જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો અનુભવ જરૂરી છે। નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। પાંચમો પ્રશ્ન છે, ઉત્તરાખંડની રાજધાની ખાલી જગ્યા છે? જવાબમાં આવશે દેહરાદૂન। છઠ્ઠો પ્રશ્ન, ગોવાનું મુખ્ય મથક ખાલી જગ્યા છે? તો કે પણજી। સાતમો પ્રશ્ન, ચૂંટણી ખાલી જગ્યાને જીવંત અને ધબકતી રાખે છે? જવાબમાં આવશે લોકશાહી। આઠમો પ્રશ્ન, બે અક્ષાંશો વચ્ચે આશરે ખાલી જગ્યા કિમીનું અંતર હોય છે? તો કે 111। વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। નવમો પ્રશ્ન, શિક્ષકો વકીલોના સંગઠનની જેમ દાણચોરો પણ પોતાનું મંડળ રચવાની સ્વતંત્રતા ધરાવે છે? આ વિધાન ખોટું છે। ત્યાર પછી રેડિયો એ લોકમતના ઘડતરનું એક મુદ્રિત માધ્યમ છે? આ વિધાન પણ ખોટું છે। ત્યાર પછી ચિલ્કા લગ્ન સરોવર છે? જવાબમાં આ વિધાન તમારું જે છે સાચું છે। ત્યાર પછી જોડકા જોડવાના છે। 12મો પ્રશ્ન છે, મોસમી આબોહવા ધરાવતો દેશ કયો છે? તો કે આપણો ભારત છે। અને શ્રી ગંગાનગર તો આવશે તેમાં તમારે રાજસ્થાન। ત્યાર પછી 1-2 શબ્દમાં જવાબ લખો। 14મો પ્રશ્ન છે, રાજસ્થાનના કયા સરોવરમાંથી મીઠું પકવવામાં આવે છે? સાંભર સરોવરમાંથી। 15મો પ્રશ્ન, ગુજરાતમાં ઓક્ટોબર હીટ કયા નામે જાણીતી છે? તો કે ભાદરવી તાપના નામે જાણીતી છે। તો મિત્રો અહીં જે છે ત્યારબાદ સેક્શન બી જોઈએ આપણે। તો અહીં સેક્શન બી છે તેના તમે જે પ્રશ્ન તમે સ્ક્રીન પર જોઈ શકો છો। આ સેક્શન બી, સી અને ડી તેના જવાબની જે પીડીએફ છે તે તમને આપણી ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપ પર મળી રહેવાની છે, તેથી તેને તમારે જોઈન કરી લેવી। અહીં આપણે જે છે તેના જવાબ આપશું નહીં વિડીયોમાં। પ્રશ્ન તમને અહીં વિડીયોમાં જોવા મળશે, જવાબ ફક્ત અને ફક્ત જવાબની જ પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી રહેવાની છે, તેથી આ વિડીયોને જોઈ લેવો। ત્યાર પછી જવાબ માટે તમે આપણે ટેલિગ્રામ ગ્રુપને જરૂરથી જોઈન કરી લેજો, જેની લિંક છે તે પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેમાં પીડીએફ આવવાની છે। તો અહીં જે છે પ્રશ્ન તમે જોઈ શકો છો સ્ક્રીન પર। સૌપ્રથમ સેક્શન બી, ત્યારબાદ સેક્શન સી અને સેક્શન ડીના પણ આપણે અહીં જે છે પ્રશ્ન દર્શાવેલા છે। તો આજના વિડીયો માટે આટલું જ। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ। જય હિન્દ, વંદે માતરમ।